દરેકને એક સવાર અનેરી જ હોતી હોય છે, પણ આજે એક એવા લોકોની એક સવાર કે જે એક દિવસ પોતાની ઓળખાણ પણ એમને ખુદને ખબર નથી, પોતાનો ચહેરો ઘણા મહિનોથી એમને ખુદે જોયો નહોતો, પણ જ્યારે સોશિયલ મીડિયા આશ્રમ પર લાવીએ છીએ પછી એમને નવા હોય છે ત્યાં સુધી એમને થોડીક તકલીફો રહેતી હોય છે, પણ સવારમાં રેગ્યુલર અમે 6:30 વાગે બધા ઊભા થઈ જતા હોય છે, અલાર્મ અમે સેટ કરેલો હોય છે, 6:30 વાગે ઊભા થયા પછી બધા જ પ્રભુજી આપણી જે દૈનિક દિનચર્યા હોતી હોય છે એને ફોલો કરે છે, પછી 7:30 સુધીમાં બધા લોકો ફ્રેશ થઈ જાય છે, અને અમુક પ્રભુજીને એટલીસ્ટ કહી શકું કે સવારમાં મોર્નિંગમાં ઊભા થઈ ફ્રેશ થઈ બ્રશ જે કરવાનું હોતું હોય છે ટૂથપેસ્ટ, તો એ પણ શીખવાડવામાં આવે છે ત્યાં કે આવી રીતે ટૂથપેસ્ટ કરવામાં આવે છે, અથવા જે પણ કાંઈ એમને જરૂરી જે વસ્તુ છે બધી આપવામાં આવે છે, અને એક પ્રભુજી બીજા પ્રભુજીનું ધ્યાન રાખે છે, અને એના થકી એમની જે માનસિક સ્થિતિ છે એમાં ઘણું બધું પરિવર્તન આવે છે, અને ઓલમોસ્ટ 8 8:30 સુધીમાં એમનું બ્રેકફાસ્ટ થતું હોય છે, અને બ્રેકફાસ્ટ પત્યા પછી અલગ ત્યાં ડિપાર્ટમેન્ટ છે બધાને આપેલા, વાસણ સફાઈનો એક ડિપાર્ટમેન્ટ છે, પછી આખી બિલ્ડિંગનો ડિપાર્ટમેન્ટ છે સફાઈનો, કે જેમાં 5-10 પ્રભુજી છે જે સફાઈ માટે એને ટ્રેન કરેલા છે, પછી કપડાં વોશિંગ માટેનો પણ એક અમારા મિતેશભાઈ કરીને છે એ બધું સંભાળે છે, એટલે બધાનું જે રીતે કન્ટિન્યુ જે કામ સોંપેલું છે એ પ્રમાણે બધા લોકો કામ પર લાગે છે, પછી 10 વાગે એટલે નોર્મલી ચા તૈયાર થઈ જતી હોય છે ફરીથી, અને ચા પીને ફરીથી પાછા 2 કલાક આશ્રમનું જે પણ કંઈ પ્રિમાઇસીસમાં જે વર્કઆઉટ હોતું હોય છે નાનું મોટું, તો એ 2 કલાક સુધીમાં એ થતું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આશ્રમ છે શબ્દ લગાવેલો એટલે આપણા સનાતન ધર્મની જે વ્યાખ્યા છે, આશ્રમની જે પરિભાષા છે કે જેને અમે ખૂબ નજીકથી ફોલો કરવાની કોશિશ કરીએ છીએ. સોશિયલ મીડિયા શબ્દ છે એ હરેક કમ્યુનિટી માટે કોમન છે, એમાં કોઈ પણ નાત જાત ધર્મનો કોઈ ભેદભાવ નથી, અને અમારું જે કામ છે એ પણ દરેક કમ્યુનિટી માટે સેમ છે. અમે એક માણસ માટે કામ કરીએ છીએ, પછી કોઈ પણ ધર્મનો હોય છે, કોઈ પણ જાતિનો હોય છે. તો પહેલું રીઝન એ છે કે આપણું જે કામ છે એને સુટેબલ શબ્દ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા દરેક પરિવાર માટે એક સરખું છે, કોઈ મુસલમાન ભાઈ છે, કોઈ હિન્દુ ભાઈ છે, કોઈ ક્રિશ્ચન ભાઈ છે, એવી રીતે દરેક કમ્યુનિટીના લોકો અમારી વિડીયોઝની અંદર તમે જોતા જ હશો કે જે અમારી માટે બધા એક સમાન છે, અને અમારો એક સ્લોગન પણ છે કે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. તો સોશિયલ મીડિયા બધા માટે એક સમાન છે, એવી રીતે અમારું આ કાર્ય છે એ પણ એક બધા માટે સમાન છે. બીજું રીઝન એ છે કે આજના સમયની જે સોશિયલ મીડિયાનો જે સમય છે જેમાં કલાનું તો પ્રદર્શન બધા લોકો કરે છે, ઘણી બધી એવી ખોટી પ્રદર્શન વૃત્તિઓ પણ છે, ઘણા બધા લોકો સ્કેમમાં આવી જાય છે, ઘણા બધા લોકો ખોટી આદતોમાં લાગી જાય છે, અને જેટલું સોશિયલ મીડિયા સારું છે એટલું જ સામે એટલું બધું ખરાબ છે, કે જેના થકી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે એનું એક ઉદાહરણ આપીએ તો શું આપી શકીએ, તો એક આ ઇન્ડિયાનું પહેલું એવું આશ્રમ છે કે જે આખું સોશિયલ મીડિયાથી ડેવલપ થયું છે, અને જ્યાં કોઈ પણ પ્રકારના જેટલા પણ લોકો અમને સપોર્ટ કરે છે, અમારા કાર્યોને જે સપોર્ટ કરે છે, તો એ કાર્ય માત્ર અમારા કામને જોઈ અને અમારી જે વ્યવસ્થા છે એમને જોઈ અને એક સોશિયલ મીડિયાથી સપોર્ટ કરે છે. અમારું કોઈ બેકઅપ ધ પ્લાન આમ ફંડિંગ બાબતમાં હોતું નથી, અમે જે પ્રોજેક્ટ મૂકીએ છીએ એ સોશિયલ મીડિયામાં રજૂ કરીએ છીએ કે અમારું આ કામ છે, અને જો તમને સારું લાગે તમે અહીંયા રૂબરૂ આવીને પણ સપોર્ટ આપી શકો.